ગત વર્ષે એક બાદ એક આકાશી આફતોના કારણે ધોરાજીના ધરતીપુત્રોએ ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. ખેડૂતોને ગત ચોમાસામાં વાવણી બાદ પ્રથમ રાઉન્ડ વરસાદ ખેંચાતા ખેડૂતોનું વાવેતર નિષ્ફળ ગયું હતું અને ફરી વાવેતર કરવા માટેની નોબત આવી હતી. મોંઘા ભાવના બિયારણ, જંતુનાશક દવા અને મજૂરી ખર્ચ ચડાવીને ખેડૂતોએ ફરી વાવેતર કર્યું હતું. આમ ખેડૂતોને બમણો ખર્ચ થયો હતો. બીજી વખત કરેલ વાવેતર જ્યારે લણવાની અણીએ આવ્યું ત્યારે અતિવૃષ્ટિ થતાં ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું અને કપાસ, મગફળી, સોયાબીન સહિતના તમામ પાકોને નુકસાન થયું હતું. આમ કરી શિયાળુ અને ચોમાસુ પાક પર કમોસમી વરસાદ વરસી જતા ખેડૂતોના મોઢા સુધી આવેલ કોળિયો પણ છીનવાઈ ગયો હતો અને ગત આખું વર્ષ ખેડૂતો માટે આર્થિક રીતે નુકસાનનું વર્ષ સાબિત થયું હતું. આ વર્ષે ખેડૂતોએ ભીમ 11ના રોજ વાવણીને શુકન કર્યા અને સારો એવો વરસાદ થાય એ માટે પ્રાર્થના પણ કરી. અને અહીંયા મગફળીનું વાવેતર કર્યું છે. તો અત્યારે અમે આ ભીમ 11ના શુભ દિવસે વાવેતર કરીએ તો ખૂબ ધન ધાન્ય પાકે એવા અમે અપેક્ષાએ વાવેતર શુભ દિવસે કરીએ છીએ. તો આ કારણે અમે ગયું વર્ષમાં તો એવું છે કે અતિવૃષ્ટિના કારણે બહુ નુકસાની થઈ હતી કે કપાસના વાવેતર કર્યા હતા, મગફળીના કર્યા હતા, એમાં ભયંકર નુકસાની આવી હતી. 3 વખત વાવેતર કરવા છતાં પણ ઉત્પાદન નથી મળ્યું. અત્યારે ગયા વર્ષે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને સારી એવી પારાવાર નુકસાની સહન કરવી પડી છે. હવે આ વર્ષે નવા વાવેતર ચાલુ કર્યા છે. મગફળી અને કપાસના ઓરવણા ચાલુ છે અને પાછો આજે 11 છે, ભીમ 11, એટલે સારા વરસાદની આશાએ ખેડૂતો નવા વાવેતર કરશે અને નવા વાવેતરમાં કપાસ, મગફળી, એરંડા, સોયાબીન, તુવેર જેવા વિવિધ પાકોના વાવેતર કરવામાં આવશે.